નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સોમનાથ મંદિર ખાતે સુરક્ષા એલર્ટ, દિલ્હી બ્લાસ્ટ બાદ તંત્ર સજ્જ। ક્યુઆરટી, બીડીડીએસ અને ડોગ સ્ક્વોડ ટીમોની તપાસ, દરિયાઈ પેટ્રોલિંગ શરૂ। દિલ્હીમાં મોડી સાંજે થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાના પગલે ગુજરાત રાજ્ય સરકારે તમામ મહત્વના ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા તાત્કાલિક આદેશો કર્યા છે। સોમનાથ મંદિર સુરક્ષાના ડીવાયએસપી ચેતન ખટાણાએ સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે Z+ સુરક્ષા ધરાવતા જગવિખ્યાત શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મંદિરના તેમજ સમગ્ર પરિસરના વિસ્તૃત વિસ્તારમાં બીડીએસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારમાં આવનારા શ્રદ્ધાળુઓની ચેકિંગ વધુ કડક બનાવાઈ છે। સુરક્ષા દળો દ્વારા દરેક પ્રવેશદ્વાર અને પાર્કિંગ વિસ્તારની પણ તપાસ ચાલુ છે। કારણ કે મંદિર દરિયાકાંઠે આવેલું છે, દરિયાઈ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી દરિયાઈ માર્ગે કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન થાય। સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે સતત સંકલન સાથે તંત્ર ચુસ્ત નજર રાખી રહ્યું છે। હાલ મંદિર અને પરિસર સુરક્ષિત હોવાનો અહેવાલ છે। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ। દિલ્હી બોમ્બ બ્લાસ્ટ સંદર્ભે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ રાખવામાં આવેલું છે। પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે Z+ સુરક્ષા કવચ ધરાવે છે, છતાં પણ આ એલર્ટ સંદર્ભે પોલીસના તમામ જવાનોને, અધિકારીઓને એલર્ટ કરવામાં આવે છે। હાલમાં બીડીડીએસ ચેકિંગ ચાલુ છે, ક્યુઆરટી દ્વારા પણ ભીડભાડવાળી જગ્યાઓ પર ચેકિંગ ચાલુ છે। મંદિરને પાછળના ભાગે જે વોકવે છે, વોકવે પણ સતત પેટ્રોલિંગ મોબાઈલ સ્ટાર્ટ કરવામાં આવેલી છે। એ સિવાય ઘોડેસવાર મોબાઈલ અને બીજા અન્ય અધિકારીઓનો પણ 24/7 આ મંદિરની અંદર જે LMG પોઈન્ટ અને અન્ય પોઈન્ટો છે એના પર પણ ચેકિંગ કરવા માટે અને શંકાસ્પદ કોઈ પણ પ્રકારની વસ્તુ અથવા ખેલો અથવા કોઈ અગત્યનું દેખાય તો એ સંદર્ભે ચેકિંગ કરવા જણાવાયું છે। સોમનાથ મંદિરની પાછળ દરિયાઈ વિસ્તાર છે, દરિયાઈ વિસ્તારમાં પણ બોટ પેટ્રોલિંગ શરૂ કરવા માટેના આદેશો આપવામાં આવે છે। પોલીસ અધિક્ષક દ્વારા આ સંદર્ભે વિશેષ તકેદારી રાખવાની સૂચના હોય એ સંદર્ભે આ બંદોબસ્ત અત્યારે એલર્ટ કરી દેવામાં આવેલ છે।